તો વડોદરામાં હરણી બોટકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 15 જેટલા આરોપીઓની બિન તહોમત છૂટવા કોર્ટમાં અરજી કરવામાં આવી છે। બોટકાંડમાં મોટો રોલ ન હોવાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે। કૃણાલ, સૌથી મોટા સમાચાર અત્યારે હરણી બોટકાંડને લઈને આવી રહ્યા છે। કેટલાક લોકોએ અરજી કરી છે ને એમાં એવો ઉલ્લેખ કર્યો છે કે તેમનો કોઈ મોટો રોલ નહોતો, પરંતુ લોકોના જીવ તો ગયા જ છે। શું કહેશો? જખણા જે રીતે 18 જાન્યુઆરી 2024ના રોજ 14 જેટલા માસૂમોનો જીવ હરણી બોટકાંડમાં ગયો હતો, જેમાં શાળાની પણ બેદરકારી હતી, શાળા સામે પગલાં લેવાની માંગ હતી। સાથે જ કોટિયા પ્રોજેક્ટ કે જે હરણી તળાવનું સંચાલન કરતું હતું, તેમાં 20 જેટલા આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં તમામ કોટિયા પ્રોજેક્ટના ભાગીદાર હતા। જે પૈકીના તમામ હાલ 20 જે આરોપીઓ છે જામીન પર છુટકારો થયો હતો। 15 જેટલા આરોપીઓએ હાલ ડિસ્ચાર્જ અરજી કરી છે। બિન તહોમત રીતે તેમની અરજીનો નિકાલ કરવામાં આવે તેવું કહ્યું છે। તેમનું કહેવું છે કે તેઓ ફક્ત 5 કે 10% ભાગીદાર હતા અને હરણીમાં લેખકાંડમાં શું થાય છે તેમાં તેમનો મોટો રોલ ન હતો। જોકે 5 એવા જે મુખ્ય આરોપી છે તેઓ હાલ ડિસ્ચાર્જ અરજી નથી કરી, પરંતુ 15 જે અરજી આવી છે તે મામલે સુનાવણી થશે। હાલ બંને પક્ષોની દલીલ બાકી છે અને સુનાવણી પણ પેન્ડિંગ રાખવામાં આવી છે। જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।